બોલો શ્રી નરનારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. આજના પવિત્ર મંગળ દિવસે સિસલમાં જે સંતો આવ્યા, સંતોના મંડળ વતી બધાને જય સ્વામિનારાયણ. ઉપમાન સ્વામીને ફોન કર્યો હતો, અહીંયાના પાટોત્સવના સમાચાર આપ્યા. મહંત સ્વામી પણ મળ્યા, યાદવજી ભગત મળ્યા. બધા સંતો સિસલના સૌ હરિભક્તોને જાજા જાજા જય સ્વામિનારાયણ કહ્યા છે. ભક્તો પેલા મંદિરમાં આવ્યા, પણ આ નૂતન મંદિર બન્યા પછી પહેલી વાર આવવા મળ્યું, પણ ખૂબ આનંદ થયો. આપણા જુદા જુદા કેમ્પમાં મંદિરો છે, પણ આ કેમ્પ આપણો મુખ્ય કેમ્પ છે. બધા કેમ્પને જન્મ આપનારો આ કેમ્પ છે. લખપત કંપની બધાને તેડી આવી છે ભાઈઓ, ફાઉન્ડેશન આ છે. અને એ લખપત કંપનીના ડાયરેક્ટર રવિભાઈ એમણે એ શુભ સંકલ્પ કર્યો કે આપણે આપણા હરિભક્તો એને સત્સંગનો સારો યોગ મળી રહે. વર્ષોથી અહીંયા સભા થાય છે, વર્ષોથી યોગ મંડળની સભા થાય છે, તો આ કેમ્પમાં પૂરી સગવડ હોવી જોઈએ, મંદિર પણ વ્યવસ્થિત હોવું જોઈએ. એટલે પોતાના શોખથી ખાસ ખર્ચ કરીને સરસ મજાનું સિંહાસન, સુંદર રળિયામણા મહારાજના સ્વરૂપો અને આખું મંદિર, એની ડિઝાઇન, હોલ, આ બધું સરસ ખર્ચ કરીને અતિ સુશોભિત મંદિર, એના દર્શન કરી ખૂબ ખૂબ આનંદ થયો. હું લક્ષ્મણ કંપનીના ડાયરેક્ટર રવિભાઈને ખાસ ખાસ ધન્યવાદ આપીશ. અને આપણે બધાને આ એક સત્સંગ કરવાનો યોગ મળ્યો. ભક્તજનો, આવો યોગ મળવો, આવા સ્થળ બનાવવા એ પણ મોટી વાત છે. આ બન્યા પછી એનો ઉપયોગ કરવો, હું ખરેખર તમને બધાને ધન્યવાદ આપીશ કે તમે બધા આ મંદિરનો પૂરેપૂરો ઉપયોગ કરો છો. જ્યારે આ મંદિર બન્યું ત્યારે એમ બધાને, રવિભાઈને પણ વિચાર હતો કે ભાઈનું મંદિર નાનકડું હાલ છે, પણ ભાઈઓની સંખ્યા વધતી જાય હવે મંદિર હાંકળ થાય. પણ બધાને સત્સંગનો ખપ છે એટલે હાંકળ થાય, અને હાંકળ થવી જોઈએ. આવો તો હાંકળ થાય ને શું થાય, બરોબર ને? એટલે મંદિરે બધા આવજો, આળસ ન કરજો. જે કેમ્પમાં આપણી સભા યોગ મંડળની થાય છે, આવા પાટોત્સવ જેવા ઉત્સવો થાય, ભક્તજનો વર્ષમાં એકવાર તમારો જન્મ દિવસ હોય ને તો તમને આનંદ હોય, આનંદ. કેટલા જણાને ફોન કરો, સમજાય ને? આજે કાંઈ વેરાયટી બનાવીએ. ત્યારે ઘણા તો જન્મદિવસ કેવા મનાવે. અમે મુંબઈ હતા, વેદાંત સ્વામી અમારી સાથે હતા, ભક્તિ ભગત સ્વામી. એક બેનને પોતાના પતિનો બર્થડે મનાવો હતો, સમજી ગયા? પતિને ખબર નથી તારીખ આવી ગઈ, બેનને ખબર હતી. કે મુંબઈથી પૂના એક હોટલ એમાં હાયર કરી ઓર્ડર કર્યો. પછી કે આજે હાલવાનું છે, એટલું જ કીધું. ક્યાં? એ વંશ શું કહેવાય? સરપ્રાઈઝ. કે સરપ્રાઈઝ. બેન પોતે ગાડી મંગાવી, પોતાની ગાડી નહીં બેનો, ગાડી મંગાવીને ક્યાં જવાનું, ક્યાં જવાનું? સરપ્રાઈઝ. ગાડી હાલતા હાલતા મુંબઈ છોડી ગઈ, ક્યાં જવાનું છે? સરપ્રાઈઝ. એમ કરતા કરતા છે પૂના પહોંચ્યા. પૂનામાં એને વેરાયટી, થાળીની, ડીશની બધે ઓર્ડર આપી દીધા હતા, આટલી વેરાયટી. ભાઈ ખર્ચો કેટલો કર્યો ખબર? 50 લાખનું બિલ આવ્યું. શું છે આ? સરપ્રાઈઝ. જન્મ દિવસની આવી સરપ્રાઈઝ ભાઈનું ટકો કરી નાખ્યો. પણ ભક્તો, આપણો જન્મ દિવસ હોય ત્યારે આપણને એમ થાય કે મારા આટલા વર્ષ થયા. આજે ભગવાનનું આ કંપનીને 53 વર્ષ થયા. જ્યારે સૌ પ્રથમ લખન બાપા આવ્યા ત્યારે અહીંયા આપણું ખાવાનું ખૂબ નહોતું. એ વખતે એ વડીલ અભાણ પણ અહીંયા આવીને ફાઉન્ડેશન નાખ્યા. પછી એ બાપા એવો ને એવો સત્સંગ રાખ્યો, ક્યાંય સત્સંગને આંચ આવવા દીધી નહીં. ઘણા આપણા ભાઈઓને કહીને સ્વામી દેશકાળ પ્રમાણે વર્તવું પડે, એમ કે દેશકાળ પ્રમાણે વર્તવું પડે. પણ એ બાપા દેશકાળને ફેરફાર નહોતો કર્યો, પોતાને લઈને દેશ બનાવ્યો.
જબરજસ્ત એની નિષ્ઠા, એનું આત્મબળ આજે મને ને તમને કેટલા જણાને રોટલા આપ્યા. અમે 93 સાલમાં આવ્યા હતા, 93 સાલમાં, ત્યારે મસ્કત અને દુબઈ બધું ઢીલું થયું, બધા માણસો આવવા માંડ્યા અહીંયા. મેં કીધું આ ટચુકડું સિસલ ક્યાં ધક્કો હાલે આ, પણ હજી સુધી આ કણબીને હાંચવે આવો. કેટલા દેશના માણસોને આ રોટલો આપે, રોજી રોટી આપે. એટલે ભક્તજનો, તમે બધા આવ્યા તો તમારે લઈને ઠાકોરજી આવ્યા, અને ઠાકોરજીને તમે બધા ન્યાય આપો છો. મંદિરે આવો, દર્શન કર્યા વગર જાવું નહીં. હંમેશા ખ્યાલ રાખવો હો. સભા મંડપમાં આવીએ ને, આપણે સત્સંગ સભામાં આવીએ ને, સાંભળો ભાઈઓ બધા, પહેલા મંદિરમાં આવો. પહેલા મંદિરમાં આવીને ભગવાનના દર્શન કરીને પછી સભામાં દાખલ થાવ. સીધા અહીંયા ગોઠવાઈને સીધા બાર નહીં, બાયપાસ નહીં. એ આપણે બધાને શીખી લેવાનું હો. હા, ભગવાનના પહેલા દર્શન થાય તો અમે જેટલી ક્રિયા કરી એ લેખે લાગે. એમ કહેવાય છે, પગલે પગલે અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ મળે. આ મંદિરના દર્શન કરીએ એટલે જો આજે પાટોત્સવના દિવસે ઘણા બધા હરિભક્તો જુદા જુદા કંપનીઓમાંથી બધા તમે આવ્યા, જુદા જુદા ટાપુમાંથી આવ્યા, પ્રાલીથી વગેરે વગેરે બધા હરિભક્તો આજના ઉત્સવને મનાવવા તમે આવ્યા. ધન્ય ભાગ્યશાળી. જો આ દેશમાં આવ્યા છીએ, આપણે આપણી જવાબદારી છે પરિવારને સાચવવાની, પરિવારને ખેમ કુશળ રાખવાની, પરિવાર સુખી રહે, તમારા દીકરા દીકરી સુખી રહે, સફળ રહે, આ લોકમાં એ મોજથી રહે, એના અરમાન પૂરા કરવા માટે તમે બધા અહીંયા આવ્યા છો. ઘણા ફેમિલી લઈ આવ્યા છે, ઘણાની ફેમિલી દેશમાં છે, પણ તમને બધાને ચિંતા રાખવાની છે તમારા પરિવારની. આજે ઘણીવાર આપણા પરિવાર અહીંયા તમે રહ્યો, પરિવાર તમારો ત્યાં એકલો હોય અને એ પરિવાર રેઢો રહી જાય, પરિવાર વેર વિખેર થઈ જાય, દોડધણી થઈ જાય. એટલે જુઓ, આ મંદિર છે, મંદિરે આવજો, પ્રાર્થના કરજો ભગવાનને, અમારા પરિવારને હાંચવજો. ભાઈ, ઘણીવાર તમે પરિવાર ભેગા રહેતા હો તોય પરિવાર હંચવાતા નથી, પરિવાર હંચવાતા નથી, તમારા દીકરા દીકરી હંચવાતા નથી. અને તમે અહીંયા આવ્યા છો ને પરિવાર સાચવવા બહુ મોટું કામ છે તમારા માટે, ચેલેન્જ વાળું કામ છે. ભગવાનને પ્રાર્થના કરજો, પૂજા કરજો, માળા કરજો, દરરોજ ભગવાનને પ્રાર્થના કરજો, મહારાજ અમારા પરિવારની રક્ષા કરજો. તમારા મા બાપ વૃદ્ધ થયા હોય, એ લાચાર થયા હોય, એની સેવા કરવાની હોય, તમે કરી ના શકો એવી પરિસ્થિતિ, તમારે અહીંયા રહેવાનું, મા બાપ ત્યાં હોય, આય ના છોડાય, મા બાપ ના છોડાય, ત્યારે આપણે સહાય કરનારા આપણા ભગવાન છે. જો રૂડા રડિયાના સહજાનંદ સ્વામી, નરનારાયણ ભગવાન, રાધા કૃષ્ણ ભગવાન, એને તમે પ્રાર્થના કરજો. તમે આ સિસર્ફને તમારી કર્મભૂમિ બનાવજો, તમારી સાથે સાથે સાધના ભૂમિ બનાવજો. હા, ઘણા હરિભક્તોને આ સિસ્ટમમાં આવ્યા પછી જીવન પરિવર્તન થયા છે. સારા ડાયા માણસોની સાથે રહીને એ પણ એને સત્સંગ લાગ્યો છે, નબળો સત્સંગ મજબૂત સત્સંગ કર્યો છે. એટલે આ સિસ્ટમને સાધનાનું સ્થળ બનાવજો. અને ઘણા હરિભક્તો નબળાનો યોગ કરે ત્યારે નબળા થઈ જાય, નબળા ન થાજો. આપણને જે આ સત્સંગ મળ્યો છે ને, એ સત્સંગ ભાઈઓ બધા વાંચવજો. ભાઈઓ પોતાના ધર્મમાં નિયમમાં રહેજો. હા, ઘણીવાર આપણો પરિવાર દેશમાં છે, ઘણા દેશના પરિવારને ભૂલી જાય અને બીજા પરિવાર ઉભા કરી લે અહીંયા હો. હા, એટલી ઉતાવળ હોય, વાત મૂકી દો. એકને પાડવાની ત્રેવડ નથી, બીજા પરિવાર ઉભા કરી. પણ જાળવજો, બહુ જાળવજો, કંટ્રોલમાં રાખજો. તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પણ તમારી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખજો. ત્યાં નજરો ન નાખજો, ઇન્દ્રિયોને સંયમમાં રાખજો, ભગવાનને ભેગા રાખજો. અરે ભાઈ, તમે અહીંયા બેસીને એક એક માળા કરજો. આ સિસલ ટાપુ છે ને, સિસલ ટાપુ ખરેખર ધ્યાન ભજન કરવા જેવો ટાપુ નથી. અમે ગરીબ ઘરે પધરામ નહીં કરવા જઈને હોશ થઈ જાય. અમે ગરીબ ઘરે પધરામ કે વેદાંત સ્વામી કે અહીંયા બેહીને તો વાંચવાની કેવી મજા આવે, ધ્યાન કરવાની કેવી મજા આવે. એવા ટાપુમાં તમે ખબર ને, પગથિયામાં બેહી રહો, અમને મકાન બનાવી લો અને એકને બેહીને તમે બેસો, કેવી મસ્ત મજાની હવા, કેવું લોકેશન મસ્ત. ત્યાં ધારો એ આ મહારાજ વન વિચરણ કરે છે. મારા ઈષ્ટદેવ નીલકંઠ વર્ણી, નરનારાયણ ભગવાનનો બદ્રિક આશ્રમ, એમ સમજીને તમે માળા કરી લ્યો ને, તો એ ફળ આપે. આ
ટાપુ છે ભાઈ. બીજા બધા માણસો બીજી યાત્રા કરવા આવે, પણ ભગવાનના ભક્તને માટે આ સાધના ભૂમિ છે. ભાઈઓ ભાઈઓ નવરા થાય ત્યારે ભજન કરજો. માળા કરી હશે, જપ કર્યા હશે, શાસ્ત્રનું પઠન કર્યું હશે, કીર્તન ભક્તિ કરી હશે, એ તમને કામ આવશે. તમારું બેંક બેલેન્સ કરજો. વિપત્તિના સમય એ રક્ષા કરશે. ભક્તજનો અહીંયા હાજા માદા થઈએ તો તમારી શરીરની ટ્રીટમેન્ટ કરાવવી હોય ને તો અહીંયા પૂરી ટ્રીટમેન્ટ ન મળે એવો પ્રાંત છે. તેમ છતાંય ભગવાન આપણી રક્ષા કરે, આપણે હાજા નરવા રાખે. સમજી ગયા? અને એકબીજાને સહયોગ આપજો, મદદરૂપ થાજો, એકબીજાને ધક્કામુક્કી ન કરજો. અને જે કંપનીમાં આપણે કામ કરીએ છીએ એ ધણી થઈને કામ કરજો. બદન ઉતારજો. હા, તમને કંપની રોટલો આપે છે તો એની મહેનત પણ આપજો. કંજુસાઈ ન કરજા. અણહકનું ઘરમાં ન લઈ આવજો. અણહકનું ઘરમાં આવ્યું હશે, હકનું લઈને જાશે. એટલે બધા ઈમાનદારીથી અહીંયા રહેજો. તમારો અહીંયા રોટલો છે, સાથે સાથે ભજન કરજો, સત્સંગ કરજો. જરાય નબળા ન થાજો. બળિયા થઈને ઘરે જાજો, ખીલતા મોઢે ઘરે જાજો. કારા મોઢા કરીને ઘરે ન જાતા. સમજ્યા? ગૌરવવંતા કોથરા ભરીને જાજો. સમજી ગયા? ઘણાને વ્યસન પડી જાય. સમજી ગયા ને? વ્યસન પડી જાય. નિષ્કુળાની સામે કીધું વ્યસન વાળો વિદેશ જાય તો કોથરા ભરીને આવે નહીં. ઘણાના સમાચાર ઘરેથી આવે, છોરાને આટો તો દઈ જાઓ, ત્યારે એમ કે ટિકિટ મોકલાવો તો આવું. તો શું અહીંયા ગુડાવાર કરવા આવ્યો હતો? એટલે ખોટા વપરાઈ ન જાય રૂપિયા. કરકસર કરજો, રૂપિયાને બચાવજો. તમને બહુ કામ આવશે રૂપિયા. તમે ગ્રસ્ત છો, ઓચિતાની તમને જરૂર પડશે. છોરાને પહેણાવવા, ભણાવવા, સાજે માંદે બહુ કામ આવશે. એટલે બધા હિંમતમાં રહેજો, હારજો માં. ક્યાંક પરિવારની તકલીફો હશે, ભગવાનને પ્રાર્થના કરજો, મહારાજ તમને મદદ કરશે. આજે માંદે ઠાકોરજી તમને મદદ કરશે. આપણો સ્વામી એક ભગવાન છે. આપણે બધા જેમ કહીએ ને ભગવાનને તમેવ માતા ચ પિતા ત્વમેવ, એમ કીડી મકોડી કૂતરું બધા ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તું. કબૂતર કે ને પ્રભુ તું, પ્રભુ તું. સાંભળ્યું ને તમે? એમ તમે પણ કહેજો. ભૂલીમાં જાજો ભગવાનને. અમુરા ઘણા તો મોડું થઈ જાય ને શોર્ટકટ કરે પૂજામાં વહેલા. હા, મોડું થઈ જાય તો જલ્દી જવું હોય તો કપડાં મૂકીને કોઈ જાતું નથી. જાય ગમે એટલું મોડું થાય તો કપડું પહેરી રહે ને, આપણે નથી પહેરતા. હા, એ કેવું તિલક ચાલો એ કે આજે મોડું થઈ ગયું એમ કહો. હા ભાઈ, જરાય આળસ ન કરજો. આળસ ખંખેરીને સત્સંગ કરજો, ભજન કરજો. આજે જો પાટોત્સવનો દિવસ છે. આજે ઠાકોરજીની આજે 5 દિવસ સુધી સંતોએ ભગવાનના ગુણ ગાયા, ભગવાનના ભક્તોના ગુણ ગાયા. અતિ અદ્ભુત આ ઉત્સવમાં નાના મોટા સૌ હરિભક્તો જ્યાં ત્યાં સેવાના પ્રકલ્પ મળ્યા. બહેનો ભાઈઓએ બધાએ સેવા કરી. અને અમે આવ્યા તેદીથી રસોડો ધબકતો છે. ખબર છે આ ભક્તો આવવાના છે, એના માટે પ્રસાદી જોશે. અન્નકૂટ આવે છે, એના માટે અન્નકૂટની તૈયારી બહેનોએ કરી છે, ભાઈઓએ બધા મદદ કરી છે. બધાને ખરેખર ધન્યવાદ છે. એક રસ થઈને, ઓરપ્રોત થઈને આ મંદિર અમારું નથી એમ નહીં, આપણું મંદિર છે એ ભાવથી તમે બધા સેવામાં જોડાયા, એ જજમાનો બન્યા અને ઉમદા ઉત્સાહથી આ આપણો ઉત્સવ ઉજવાયો. ભગવાન અન્નકૂટ જમી રહ્યા છે. બપોર 4 વાગ્યા સુધી ભગવાન દર્શન દેશે. હો, હા, જમશે ભગવાન 4 વાગ્યા સુધી. જે ભક્તો બહેનોએ રસથી બધાને ટાઈમ લેવો પડે. એક એક થાળ એક એક વાનગી બનાવી હોય ને, મહેનત પડે. બરાબર, હોતે ન થઈ જાય, ઓનલાઈન ન થઈ જાય. સાઠા બની જાઓ, પેડા બની જાઓ, એ બને નહીં. હો, આ બધી મહેનત કરવી પડશે. ભક્તિ ભાવથી બહેનોએ ભાઈઓએ બધા મહેનત કરી છે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ થાળ જમવામાં જેવો આનંદ હોય ને, એવા રાજી હો ને, એવા લેવા અમારા પરિવાર ઉપર, અમારા સૌ ઉપર, શિષ્યવાસી ઉપર, શિષ્યના અહીંયા સ્થાનિક હરિભક્તો ઉપર, ભાઈઓ ઉપર, બધા ઉપર રાજી રહેજો. જેને લઈને આપણે પણ રોટલો પામીએ છીએ, સુખીએ છીએ. એટલે આજે આપણે મનોવૃત્તિ લઈ જશું. આપણે બધા કચ્છના છીએ. આપણા કચ્છમાં ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને કચ્છ દેશને તારવા કાર નર નારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાને પધરાવી આપ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ નરનારાયણ અમે સ્વયં પોતે છીએ અને અમારી તમે સેવા પૂજા આદર ધર્માદા કરશો ને,
અમે તમારા શુભ સંકલ્પ પૂર્ણ કરીશું. તો ભગવાનના ચરણ સ્પર્શ કરવા જઈશું આપણે કચ્છમાં. નરનાથ ભગવાનના દર્શન કરીએ, રાધા કૃષ્ણ ભગવાન આપણા ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ. પૂજ્ય મહાન સ્વામી, ઉપમહાન સ્વામી, મોટા મોટા દેવકૃષ્ણ સ્વામી, શ્રી હરિ સ્વામી, રામ સ્વરૂપ સ્વામી, આ મોટા મોટા સંતોને યાદ કરીશું, ચરણોમાં વંદન કરીશું. બધાને આપણે પ્રાર્થના કરીશું કે અમારા શિશલવાસી ઉપર બધા ઉપર કૃપા વરસાવજો અને ભગવાનને પ્રાર્થના કરીશું. બસ ભક્તજનો, ખૂબ આનંદ થયો. શિશલ આવ્યા, તમારો ઉત્સાહ હો, કથા વાર્તા સાંભળવા માટે દોડીને તમે આવી જાઓ. એટલે સંતો કથા વાર્તા માટે આવ્યા હોય, અમારી ફરજ છે તમે અમને ધોતિયા ઓઢાડો, અમને રસોઈ આપો. એ સ્વામિનારાયણ ભગવાને કીધું કે હરિભગત તમારો મહિમા સમજીને અન્નવસ્ત્રથી સેવા કરે છે, તો તમે પણ હરિભક્તોની વાતે ચીતે કરીને ચાકરી કરજો. ચાકરી કરવી અઘરી હોય. છોકરાને ચાકરી કરવી હોય કેટલી અઘરી હોય, ગેડામણને ચાકરી કરવી કેટલી અઘરી હોય, એમ તમારી ચાકરી કરવાની છે. ચાકરી તો કરીએ કે હું હાલા રહ્યો, કઈ એમ કરો તો કવજાઈ કરો તો કેમ કરો? ગેડામણ હોય ને કવજાઈને પોતાનું ધાર્યું કરે તો સેવા કેમ કરવી? તમે પણ સરળ રહેજો, ડાયા રહેજો. સંતો કથા વાર્તામાં તમને ક્યાંક શિખામણ, હેતની વાત, જીવન જીવવાની વાત કરી હોય ને, હરિભક્તો તમે સ્વીકારજો. જીવનને ઉજળા બનાવજો, દેદીપ્યમાન બનાવજો, પ્રસન્ન ચહેરા રાખજો અને રાજી રહેજો. બસ આટલું જ કહી મારી વાણીને વિરામ. બોલો શ્રી નરનારાયણ દેવની